नमस्कार मित्रों, केम छो? मजामां ने? फरी एकवार આજે આપણે લેક્ચર નંબર 6 સાથે મળી રહ્યા છીએ અને આજનો સરસ મજાનો ટોપિક છે પ્રવાહીનું બાષ્પ દબાણ. તો જોઈએ પ્રવાહીના બાષ્પ દબાણમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીશું બાષ્પશીલ પ્રવાહીથી. કે માનો કે તમારી પાસે એક બાષ્પશીલ પ્રવાહી છે. હવે બાષ્પશીલ પ્રવાહી હોય તો તે પ્રવાહીની બાષ્પ બનશે, બરાબર. તો અહીં ધ્યાનથી જોઈએ, માનો કે તમારી પાસે આ પાત્રની અંદર બાષ્પશીલ પ્રવાહી મૂકેલું છે. બાષ્પશીલ પ્રવાહી તરીકે તમે ધારો કે ઈથર લીધેલું છે, બરાબર. તો ધીમે ધીમે બાષ્પશીલ સ્વભાવ છે તેનો, તેથી પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થશે, એટલે પ્રવાહીની સપાટી પર બાષ્પ એકઠી થશે. એક સમય એવો આવશે કે માનો કે ઈથર જે લિક્વિડ સ્ટેટમાં છે એમાંથી ઈથરનું બાષ્પમાં રૂપાંતરણ થતું હશે, બરાબર. કોઈ એક સમય એવો આવે કે ઉપરની બાજુ જે પણ આપણી પાસે સ્પેસ છે તે બધાની અંદર બાષ્પ આવી જાય, ત્યારબાદ બાષ્પ અવસ્થામાંથી લિક્વિડ અવસ્થામાં રૂપાંતરણ શરૂ થાય. એટલે કે લિક્વિડમાંથી ગેસીસ, ગેસીસમાંથી લિક્વિડ, બરાબર. ઈથરનું બાષ્પાયન થાય તો એમાંથી બાષ્પશીલ ઈથર મળે, અને બાષ્પશીલ ઈથર છે તેનું સંગનન થઈને આપણને લિક્વિડ ફોર્મમાં ઈથર મળે. આ સમયે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય, બરાબર. અહીં જે બાષ્પ અવસ્થામાં તમારી પાસે ઈથર જે છે, બાષ્પ અવસ્થામાં તમારી પાસે ઈથર છે તો વાયુ અવસ્થા કહેવાય, અને વાયુ અવસ્થા હોય તો વાયુ અવસ્થાનું પોતાનું દબાણ હોય. તો આ જે બાષ્પ અવસ્થા છે, બાષ્પ અવસ્થામાં રહેલા જે ઘટકો છે ઈથરના, તેનું જે દબાણ છે તેને કહેવામાં આવે બાષ્પ દબાણ. તો ફાઇનલી તમે તેની વ્યાખ્યા કેવી રીતે કરશો? શુદ્ધ દ્રાવક હોય પ્રવાહી અથવા તો દ્રાવણ હોય, શુદ્ધ દ્રાવક અથવા દ્રાવણ અને તેની બાષ્પ, ગતિશીલ સંતુલનમાં હોય, તે સમયે આ જે પ્રવાહીની સપાટી છે, આ પ્રવાહીની સપાટી પર બાષ્પના જે અણુઓ છે તે બાષ્પના અણુઓ દ્વારા જે ઉદ્ભવતું બળ છે, ઉદ્ભવતું જે દબાણ છે, તે સમયે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર નિપજતા દબાણને, ઉદ્ભવતા દબાણને જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. આ થઈ ગઈ બાષ્પ દબાણની એક નોર્મલ વ્યાખ્યા, કે જે તે પ્રવાહી સપાટી હોય બાષ્પશીલ પ્રવાહીની, તેની સપાટી પર રહેલા જે બાષ્પના અણુઓ છે તેના દ્વારા તે સપાટી પર એક પ્રકારનું દબાણ ઉદ્ભવે, તે દબાણને કહેવામાં આવે છે જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ. હવે સૌથી પહેલાં બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવાનો છે આપણે, કે બાષ્પ દબાણ પર કયા કયા પરિબળો અસર કરે. બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. તો સૌથી પહેલા વાત કરીશું તાપમાનની. ધ્યાનથી સમજો. હવે માનો કે અહીં આપણે એક બર્નર મૂકી દઈએ અને આપણે પ્રવાહીને ગરમ કરીએ, તાપમાન વધારીએ. હવે તાપમાન વધે એટલે શું થાય? તાપમાન વધે એટલે અણુ પાસે ઉર્જા આવે, અણુઓ પાસે ઉષ્મીય ઉર્જા આવે. હવે એક વસ્તુ તો નક્કી છે કે માણસ પાસે પૈસો આવે અને અણુ પાસે ઉર્જા આવે એટલે પછી આઉટ ઓફ કંટ્રોલ. એનો અર્થ એ થયો કે અણુઓ પાસે ઉષ્મીય ઉર્જા આવશે એટલે ફરવાનું વધી જશે. એનો મતલબ એ થયો કે તે સપાટી છોડીને સપાટી પરથી બાષ્પમાં રૂપાંતરણ પામશે. હવે બાષ્પનું પ્રમાણ વધશે, અણુ પાસે ઉષ્મીય ઉર્જા આવે એટલે બાષ્પની જે ક્રિયા છે, બાષ્પીભવનની જે ક્રિયા છે, બાષ્પીભવનની ક્રિયા વધશે એટલે બાષ્પનું પ્રમાણ વધશે. હવે બાષ્પનું પ્રમાણ વધે તો ઓબ્વિયસલી એવું થવાનું કે બાષ્પ દબાણ વધશે, વેપર પ્રેશર વધશે. એનો અર્થ તો એ થયો કે તાપમાન વધે તો વેપર પ્રેશર વધે, તો પ્રમાણ કેવું થઈ ગયું? સમપ્રમાણ. તો એક પરિબળ છે તાપમાન, કે તાપમાન વધશે તો વેપર પ્રેશર વધશે. બીજા પરિબળની વાત કરીએ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ.
संपर्क सपाटीनुं क्षेत्रफळ केवी रीते असर करे छे। घणीवार आपणे ख्याल छे के आपणा घरे गेस्ट आव्या होय तो આપણે कप रकाबीनी अंदर चा आपता होईए छीए। कपनी अंदर आपेली चा ते रकाबीमां લે છે અને ત્યાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે, એટલે ચા ઝડપથી ઠંડી થાય છે। તે સમયે શું થાય છે કે ચામાં જે વોટર મોલેક્યુલ છે સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ પામે છે। કપની સાપેક્ષમાં રકાબીમાં સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ પામે છે। કપ અને રકાબીનું ઉદાહરણ આપણે લીધું તો રકાબીમાં સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ પામે, કપમાં ધીમેથી બાષ્પમાં રૂપાંતરણ પામે પ્રવાહીના અણુઓ। તેથી રકાબીમાં ચા સરળતાથી ઠંડી થાય, કપમાં સરળતાથી ઠંડી થાય નહીં। એનો મતલબ એ થયો કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે, संपर्क सपाटीનું ક્ષેત્રફળ વધશે તો વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણ શું થશે? વધશે। સિમ્પલ લોજિક છે। ઓકે, તો એક વાત થઈ ગઈ તાપમાનની। તાપમાન વધે, બાષ્પ દબાણ વધે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, બાષ્પ દબાણ વધે। હજુ આગળ વાત કરીએ આંતરાણવીય આકર્ષણ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક। આ આંતરાણવીય આકર્ષણ પર આખી બાષ્પ દબાણનો આધાર છે। कोईपण प्रवाहीना बाष्प दबाणनो मेन आधार कोना पर छे? संपर्क सपाटीना क्षेत्रफळ पछी आंतराणवीय आकर्षण पर। केवी रीते समजजो? मानो के तमारी पासे बे द्रावणो छे, एक छे डाइइथाइल ईथर अथवा डाइमिथाइल ईथरनुं એટલે કે ઈથરનું દ્રાવણ છે અને બીજું દ્રાવણ છે આલ્કોહોલનું દ્રાવણ છે। સમજજો ધ્યાનથી। માનો કે આ તમારી પાસે આલ્કોહોલનું દ્રાવણ છે અને આ તમારી પાસે ઈથરનું દ્રાવણ છે। હવે આલ્કોહોલના અણુઓ હશે તો ROH તેમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ આવેલો હશે, બરાબર। આંતરાણવીય હાઇડ્રોજન બંધ આવેલો હશે એટલે તે આંતરાણવીય આકર્ષણ વધારે હશે। તેથી તેની સપાટી પરના જે અણુઓ છે એ સપાટીને છોડીને ચાલ્યા જવાની ઘટનાઓ ઓછી બનશે। તેના લીધે પરિણામે જે આલ્કોહોલ છે ને તેનું બાષ્પ દબાણ ઓછું હશે। હવે એની સાપેક્ષમાં ઈથરમાં વાત કરીએ ROR તો ઈથરમાં હાઇડ્રોજન બંધ નથી। હવે ઈથરમાં હાઇડ્રોજન બંધ નથી તેના લીધે ઈથરનું બાષ્પ દબાણ અહીં વધારે જોવા મળશે। માનો કે અહીં તમે વાત કરીએ P ઓફ ઈથર અને અહીં વાત કરીએ P ઓફ આલ્કોહોલ, પ્રેશર ઓફ આલ્કોહોલ ને પ્રેશર ઓફ ઈથર, બરાબર। તો ઓબ્વિયસલી કેવું થશે? આંતરાણવીય આકર્ષણ બળના આધારે તો પ્રેશર ઓફ ઈથર છે એનું પ્રમાણ પ્રેશર ઓફ આલ્કોહોલની સાપેક્ષમાં વધારે હશે। કારણ એનું શું છે? આલ્કોહોલમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે અને હાઇડ્રોજન બંધ હોવાને લીધે તે આકર્ષણ વધુ છે। આકર્ષણ વધુ હશે તો બાષ્પ દબાણ ઓછું હશે। ઈથરમાં H બંધ નથી તો આકર્ષણ ઓછું છે। આકર્ષણ ઓછું હોય તો સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ પામે। અહીં તમે ફિગરની અંદર જુઓ તો ઈથરમાં બાષ્પમાં રૂપાંતરણ પામેલા અણુઓની સંખ્યા વધારે છે। અહીં તમે આલ્કોહોલની અંદર જુઓ તો આલ્કોહોલમાં બાષ્પમાં રૂપાંતરણ પામેલા અણુઓની સંખ્યા ઓછી છે કારણ કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ હાજર છે જ્યારે ઈથરમાં હાઇડ્રોજન બંધ હાજર નથી। તો ઇન શોર્ટ તમે એવું કહી શકો કે આંતરાણવીય આકર્ષણ બળ છે જે આંતરાણવીય આકર્ષણ બળ છે તે આંતરાણવીય આકર્ષણ બળ અને વેપર પ્રેશર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। તાપમાન અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એકબીજાના સમપ્રમાણમાં હતા પરંતુ આંતરાણવીય આકર્ષણ બળ અને વેપર પ્રેશર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થશે। જો આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય તો બાષ્પ દબાણ ઓછું હોય અને જો આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય તો બાષ્પ દબાણ કેવું થશે? વધારે થશે। ओके, आना परथी तमे एक उत्कलन बिंदुनो कॉन्सेप्ट पण एड करी शको छो। उत्कलन बिंदु हवे ईथर है तो ईथर में इंट्रामोलिक्युलर एट्रेक्शन फोर्स नहीं, आंतराणवीय आकर्षण बल ओछुं छे तेथी तेनुं उत्कलन बिंदु नीचुं होय अने जे ते प्रवाहीनुं उत्कलन बिंदु नीचुं होय तो ते सरळताथी बाष्पमां रूपांतरण पामे। एटले उत्कलन बिंदु नीचुं तो बाष्प दबाण ऊंचुं तो प्रमाण केवुं थई गयुं? ऑटोमेटिकली व्यस्त प्रमाण थई गयुं। जे प्रमाणे आंतराणवीय आकर्षण बल हतुं ते ज प्रमाणे थयुं। तो उत्कलन बिंदु चले छे 1/, वेपर प्रेशर। तो उत्कलन बिंदु ऊंचुं हशे, बराबर, तो वेपर प्रेशर नीचुं हशे अने उत्कलन बिंदु नीचुं हशे तो वेपर प्रेशर केवुं हशे? ऊंचुं हशे। चलो केटला टॉपिक पूरा कर्या? नंबर 1 तापमान बाष्प दबाण साथे समप्रमाणमां। नंबर 2 संपर्क सपाटीनुं क्षेत्रफळ, संपर्क सपाटीनुं क्षेत्रफळ ए बाष्प दबाण समप्रमाणमां। आंतराणवीय आकर्षण बळ अने बाष्प दबाण व्यस्त प्रमाणमां। उत्कलन बिंदु अने बाष्प दबाण व्यस्त प्रमाणमां। हवे वेरी मोस्ट आईएमपी छे, बराबर। वेरी मोस्ट आईएमपी बाबत कई छे? प्योरिटी, शुद्ध द्रावक होय अने तेमांथी द्रावण बने, शुद्ध द्रावक होय अने तेमांथी द्रावण बने ते समये वेपर प्रेशर में शो फेरफार थाय? वधे के घटे? आ बंने सवाल छे। शुद्ध द्रावक मांथी ज्यारे द्रावण बने
एक पदार्थ में बीजो पदार्थ मिक्स करवामां आवे, ए पदार्थ छे, ए पदार्थ में बी पदार्थ मिक्स करवामां आवे तो ते समये बाष्प दबाण वधे के घटे आ बाबतने खूब ज शांतिथी ध्यानथी समझीए। मानो कि आपणी पासे एक फिगर है कि जेनी अंदर सरस मजानो आपणी पासे ए पदार्थ है कि जेने आपणे शुद्ध द्रावक कही दईए। ओके, हवे तेनी अंदर आपणे बी पदार्थ उमेरेलो छे, बी पदार्थ उमेर्यो, ए पदार्थ आपणी पासे हतो तो हवे बनी गयुं ए प्लस बी नुं द्रावण। ध्यानथी समझो। हवे केवुं थशे के अहीं ए ना मोलेक्युल हता तो एना मोलेक्युल में ए प्रकारનું अंतराण्वीय आकर्षण बळ जोवा मळे। हवे ज्यारे बीना मोलेक्युल एनी अंदर एड कर्या तो एनी अंदर एना बदले ए बी प्रकारનું अंतराण्वीय आकर्षण बळ जोवा मळे। हवे ज्यारे द्रावकमांथी द्रावण बने त्यारे एक संभावना छे के जे द्रावकमां अंतराण्वीय आकर्षण हतुं तेना करता द्रावणमां ओछुं होय। बीजी संभावना ए छे के द्रावकमां जे अंतराण्वीय आकर्षण बळ छे तेना करता द्रावणमां वधारे होय। ओछुं होय तो शुं थाय, वधारे होय तो शुं थाय, बंने केस आपणे जोई लईए। ध्यानथी समझो। पहलो केस ए छे कि एनी सापेक्षमां ए बी मां अंतराण्वीय आकर्षण बळ वधारे होय। बीजो केस आपणे एवो लईशुं कि एनी सापेक्षमां ए बी मां अंतराण्वीय आकर्षण बळ केवुं होय, ओछुं होय। हवे समझो, जो ए बी नी अंदर अंतराण्वीय आकर्षण बळ वधारे हशे तो बाष्पनुं प्रमाण केवुं थई जशे, ओछुं, तो ते समये वेपर प्रेशर घटशे। जो अंतराण्वीय आकर्षण बळ વધતું હશે તો વેપર પ્રેશર શું થશે, ઘટશે। આપણે સંબંધ જોઈ લીધો, अंतराण्वीय आकर्षण बळ વધે તો વેપર પ્રેશર શું થાય, ઘટે। હવે બિલકુલ એનાથી ઉલટું કે જે બી દ્રાવક હતો તેની સાપેક્ષમાં દ્રાવણ બને છે તેમાં अंतराण्वीय आकर्षण बळ ઓછું હોય। હવે अंतराण्वीय आकर्षण बळ ઓછું હોય તો સરળતાથી છટકી શકશે અને સરળતાથી છટકી શકશે તો તે સમયે બાષ્પ દબાણ વધશે। હવે સિમ્પલ ફંડા છે યાર, आ मैरिज पहला